નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતન હનુમંત બીરા. જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે આપણે હનુમાન બાહુકનો પાઠ કરવાનો છે, જે શારીરિક અને માનસિક પીડાથી મુક્તિ અપાવે છે. તે કરવાથી શું થાય છે, તેની રચના કેવી રીતે થઈ છે, તેની કેવી રીતે કરાય છે, એ બધું આપણે આમાં જાણી લઈશું. હનુમાન બાહુકનો પાઠ પણ કરીશું, પણ પહેલા જાણી લઈએ કે તેની રચના કેવી રીતે થઈ છે. કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી હનુમાન બાહુકનો પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો હનુમાન બાહુકથી પૂર્ણ થાય છે. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતન હનુમંત બીરા. માન્યતા અનુસાર હનુમાનજી તો તેમના ભક્તોને રોગોથી મુક્તિની પ્રાપ્તિ કરનારા છે. પણ શું તમે જાણો છો કે ખાસ રોગ મુક્તિ અર્થે જ હનુમાનજીની એક સ્તુતિની રચના થઈ છે, જે છે હનુમાન બાહુક, કે જેના પઠન દ્વારા હનુમાનજી ભક્તને શારીરિક પીડાથી મુક્તિ અપાવતા હોવાની માન્યતા છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી છે કે હનુમાન ચાલીસા અને બજરંગ બાણની જેમ જ હનુમાન બાહુકની રચના પણ ગોસ્વામી તુલસીદાસજીએ જ કરી છે. કહે છે કે આ હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે. ત્યારે આવો આજે જાણીએ આપણે હનુમાન બાહુકની રચના કેવી રીતે થઈ. સંત તુલસીદાસજીએ શ્રી રામ અને હનુમાનજીના પરમ ભક્ત હતા. તેમને જ હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને રામચરિત્ર માનસની રચના કરી હતી. કહે છે કે કળયુગના કારણે તુલસીદાસજીની પૂજાઓમાં અત્યંત પીડા ઉદ્ભવી. તે બીમાર થઈ ગયા. શરીરમાં કીડા પણ પડી રહ્યા હતા. પરંતુ પીડા ભર્યા અવાજમાં તેમણે હનુમાનજીના નામનું સ્મરણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની આ પીડા જોઈને હનુમાનજી ભક્ત માટે પ્રગટ થયા. હનુમાનજીએ તેમના ભક્તને કેટલાક શબ્દો સંભળાવ્યા. તે શબ્દોનો તુલસીદાસજીએ જાપ કર્યો અને જોતજોતામાં તે સારા થવા લાગ્યા. કહે છે કે આ જાપ એ વાસ્તવમાં હનુમાન બાહુકનો પાઠ હતો, કે જેના કારણે તુલસીદાસજીના દરેક પ્રકારના શારીરિક કષ્ટ દૂર થઈ ગયા છે અને એનું મહાત્મ્ય છે. હનુમાન બાહુકના 44 ચરણોનો પાઠ કરનાર વ્યક્તિ શારીરિક અને માનસિક એમ દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જવાની માન્યતા કહે છે કે આસ્થા સાથે અને વિધિ વિધાનથી આ પાઠ કરવાથી હનુમાનજી વ્યક્તિને સમસ્ત પીડાઓમાંથી મુક્તિ અપાવે છે. સાથે જો જીવનમાં કોઈ કાર્ય રોકાઈ ગયું હોય તો તે કાર્યમાં સફળતા મળે છે. કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે પણ પૂર્ણ થાય છે. આ બધા કાર્યોમાં હનુમાન બાહુકના પાઠ લાભદાયી અને સિદ્ધ થાય છે. ફળદાયી પઠન વિધિ. જો આપને ગઢિયો વા માથાનો દુખાવો, ગળાના રોગ, સાંધાના દુખાવા જેવા રોગ હોય તો શુભ મુહૂર્ત જોઈ જળનું એક પાત્ર ભરીને હનુમાનજીના સન્મુખ મૂકવું. ત્યારબાદ હનુમાન બાહુકનો પાઠ કરો. પછી તે જળ પી જવું. આવું સળંગ 26 કે 21 દિવસો સુધી કરવું. કહે છે કે આ વિધિથી પ્રસન્ન થઈ હનુમાનજી શરીરની સમસ્ત પીડાઓમાંથી મુક્તિ મળી જાય છે. હવે જોઈ લઈએ શ્રી હનુમાન બાહુકનો ગુજરાતી ભાવાર્થ અનુવાદ. જેના શરીરનો રંગ ઉગતા સૂર્ય સમાન છે, જે આજાન બાહુ લાંબા હાથવાળા છે અને સમુદ્રને કૂદીને પાર કરવા વાળા છે, તે શ્રી હનુમાનજી મહારાજ શ્રી સીતાજીના શોકને હરવા વાળા છે. મહાબલી શ્રી હનુમાનજીનું સ્વરૂપ વિકરાળ છે અને જાણે કાળના પણ કાળ સમાન છે. તેઓએ અશોક વાટિકાને ઉજ્જડ કરી નાખી અને લંકા નગરીને નિડરતાથી બાળીને ભસ્મીભૂત કરી દીધી. તેઓ વક્ર, ભ્રુકુટીવાન તથા બળવાન રાક્ષસોના માન અને ગર્વનો નાશ કરનારા છે. તુલસીદાસજી કહે છે કે એ પવનસુત શ્રી હનુમાનજી મહારાજની સેવા ખૂબ જ સરળ છે. તેઓ સેવા કરનારને બહુ સુગમતાથી પ્રાપ્ત થઈ જાય છે. તેવા માયાળુ,
ભક્ત વત્સલ અને સેવકોનું કલ્યાણ કરવા માટે હંમેશા ભક્તોની સમીપ રહેનારા છે. આવા કૃપાળુ શ્રી હનુમાનજી મહારાજના ગુણગાન ગાવાથી, પ્રણામ કરવાથી અને નામ સ્મરણ કરવાથી તેઓ ભક્તના તમામ સંકટોનો નાશ કરવા વાળા છે. શ્રી હનુમાનજી મહારાજ સુમેરુ પર્વત જેવા વિશાળ અને પ્રકાશિત તથા કરોડો મધ્યાહન કાળના સૂર્ય સમાન અનંત તેજના ભંડાર છે. તેઓ વિશાળ હૃદયવાળા, અત્યંત બળવાન ભુજાઓવાળા અને ઇન્દ્રના વજ્ર સમાન નખ અને શરીરવાળા છે. એમના નેત્રો પીળાશ પડતા તથા ભ્રુકુટી, જીભ, દાંત અને મુખ વિકરાળ છે. વાળ ભૂખરા લાલ રંગના તથા પુચ્છ કઠોર અને દુષ્ટોના બળનો નાશ કરવા વાળું છે. શ્રી તુલસીદાસજી કહે છે કે પવન સુત હનુમાનજીને આવી વિકરાળ મૂર્તિ જેમના હૃદયમાં વસે છે, તેની પાસે દુઃખ અને પાપ સ્વપ્નમાં પણ આવતા નથી. 5 મુખવાળા ભગવાન શંકર, 6 મુખવાળા શ્રી કાર્તિકેયજી, 10 અવતારોમાં જેમની ગણના થાય છે તેવા ભૃગુકુળી શ્રી પરશુરામજી તથા તમામ દેવો અને તમામ અસુરો, દૈત્ય, દાનવ, રાક્ષસ વગેરે બધાથી વધુ શક્તિશાળી અને સમર્થ શૂરવીર શ્રી હનુમાનજી મહારાજ છે. વેદરૂપી ભાટો શ્રી હનુમાનજીની બિરદાવલી ગાતા કહે છે કે તેઓ પૂરી પ્રતિજ્ઞાવાળા ચતુર યોદ્ધા, અત્યંત સાહસી અને જેનો યશ ત્રિલોકમાં ગવાય છે તેવા કીર્તિમાન અને યશસ્વી છે. જેના ગુણોની ગાથા ખુદ શ્રી રઘુનાથજી કહે છે તથા જેના અતિશય બળ અને પરાક્રમથી અપાર જળથી ભરેલો સંસાર સમુદ્ર સુકાઈ જાય છે, એટલે કે હનુમાનજીના ભક્તો અનાયાસે જ સંસાર સમુદ્ર રૂપી સાગર પાર થઈ જાય છે. આવા તુલસીદાસજીના સમર્થ સ્વામી અને ઉત્તમ વીર યોદ્ધા પુરુષ પવન કુમાર સિવાય દિન દુખીઓના દુઃખનો નાશ કરવા બીજો કોણ સમર્થ છે? એટલે કે બીજો કોઈ સમર્થ નથી. શ્રી હનુમાનજી સૂર્ય ભગવાન પાસે વિદ્યા મેળવવા ગયા. સૂર્ય ભગવાને મનમાં તેમને રમતા બાળક સમજીને બહાનું બતાવ્યું કે હું સ્થિર રહી શકતો નથી અને સન્મુખ થયા વિના વિદ્યા અપાવી શક્ય નથી. મારી સાથે સાથે ચાલવું પડશે. શું તમે તેમ કરી શકશો? હનુમાનજી પ્રસન્ન મનથી આકાશમાં સૂર્ય તરફ મુખ કરીને પાછા પગે બાળકની રમતની માફક ચાલવાનું શરૂ કર્યું. ઉલટા ચાલતા હોવા છતાં વેદોના અભ્યાસક્રમમાં કોઈ ભૂલ ન થઈ. આ તેના માટે વાનરના બાળકના ખેલ સમાન હતું. આશ્ચર્યનો આવો ખેલ જોઈને લોકપાલો, ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને બ્રહ્માજીની આંખો પણ ચકિત રહી ગઈ. તેઓના મનમાં ખળભળાટ મચી ગયો. તુલસીદાસજી કહે છે કે તેઓ વિચારવા લાગ્યા કે આ બળ છે, વીરરસ છે, ધૈર્ય છે કે સાહસ છે, અથવા શ્રી હનુમાનજી મહારાજે આ બધા સદગુણોના સારરૂપ શરીર ધારણ કર્યું છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની ધજા ઉપરથી કપિરાજ હનુમાનજીએ ગર્જના કરી. તેને સાંભળીને દુર્યોધનની સેનામાં ખળભળાટ મચી ગયો. દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહજીએ કહ્યું કે આ તો મહાબલી હનુમાન છે, જેનું બળ વીરરસરૂપી સમુદ્રનું જળ બન્યું છે. તેઓએ સ્વાભાવિક વાનર સહજ બાળ રમતમાં ભરેલી નાનકડી છલાંગથી પૃથ્વીની લઈને સૂર્ય સુધીના આખા આકાશમંડળને એક જ ડગલામાંથી પણ ઓછું કરી દીધું હતું. આ સાંભળીને તમામ યોદ્ધાઓ મસ્તક નમાવી અને હાથ જોડીને દર્શન કરવા લાગ્યા. આ પ્રકારે શ્રી હનુમાનજીના દર્શનથી તેઓને સંસારમાં જીવનનું સાચું ફળ મળી ગયું. એટલે કે આ મહાન યોદ્ધાઓ ધન્ય અને કૃતાર્થ થઈ ગયા. મહાવીર શ્રી હનુમાનજીએ સમુદ્રને ગાયની ખરીથી થયેલા ખાડા સમાન સમજી સહજતાથી પાર કર્યો અને નિર્ભયતાથી લંકા જેવી અભેદ નગરીને હોળીની સમાન બાળી દીધી, જેનાથી શત્રુના નગરમાં હાહાકાર મચી ગયો. શ્રી હનુમાનજી મહારાજે દ્રોણાચલ જેવા
ભારી પર્વતને રમત માત્રમાં ઉખેડીને દડાની જેમ હાથમાં લઈ લીધો. આ પર્વત કપિરાજ શ્રી હનુમાનજી માટે બિલાના ફળની માફક રમકડા જેવો બની ગયો. આખી સેના સંકટમાં હતી અને રાજા શ્રી રામચંદ્રજી પણ શ્રી લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હોવાથી મૂંઝવણમાં પડી ગયા હતા. ત્યારે સંજીવની લાવવાનો યુગ સમૂહ એટલે કે એક યુગમાં પૂરું થઈ શકે તેવું કાર્ય જેમના દ્વારા પલ માત્રમાં મુઠ્ઠીમાં આવી ગયું એવા તુલસીદાસજીના સ્વામી શ્રી હનુમાનજી નિડર, પરાક્રમી અને સામર્થ્યવાન છે, જેની ભુજાઓ લોકપાલોને રાવણના બંદીખાનામાંથી પાછા ફરીને ફરીથી સ્થિરતાપૂર્વક વસાવવાનું સ્થાન બની ગઈ. શ્રી હનુમાનજીના ચરણોથી પૃથ્વીને ધારણ કરનાર ભગવાન કચ્છપની પીઠમાં પડેલા ખાડા આખા સમુદ્રના જળને માપવાના વાસણ સમાન બની ગયા. યુદ્ધમાં સંહારથી ભયભીત થઈને બચવા માટે ભટકતા રાક્ષસો માટે કિલ્લા સમાન બની ગયા, અથવા કહો કે તિમિ વગેરે મોટા મત્સ્યોને રહેવાનું સ્થાન બની ગયા. તુલસીદાસજી કહે છે કે કુંભકર્ણ, રાવણ અને મેઘનાથ રૂપી ઈંદડાઓને બાળવા માટે જેમનો પ્રતાપ પ્રચંડ અગ્નિ સમાન બની ગયો. ભીષ્મ પિતામહજી કહે છે કે મારી સમજ પ્રમાણે શ્રી હનુમાનજીના સમાન મહાન બળવાન ત્રણેય કાળમાં કે ત્રણેય લોકમાં કોઈ નથી. તેઓ શ્રી હનુમાનજી રાજા શ્રી રામચંદ્રજીના દૂત, પવનદેવના સુયોગ્ય પુત્ર અને શ્રી અંજની માતાને આનંદ આપનાર છે. તેઓ અગણિત સૂર્ય સમાન તેજસ્વી અને શ્રી સીતાજીના શોકનો નાશ કરવા વાળા છે. શ્રી હનુમાનજી મહારાજ ભક્તોના પાપો અને અવગુણોનો નાશ કરનારા, શરણાગત વત્સલ અને શ્રી લક્ષ્મણજીના પ્રાણ સમાન પ્રિય છે. હે તુલસીદાસ, ત્રિલોકરૂપી ઘરમાં રાવણ રૂપી દુસ્સહ દરિદ્રતાનો નાશ કરવા માટે શ્રી હનુમાનજી મહારાજ ખજાનાની જેમ પ્રગટ થયા છે. આવા જ્ઞાની, ગુણવાન, બળવાન, બીજાને સુખ આપવા વાળા, સજાગ રહેનાર, સુજાન એટલે કે ભક્તોના હૃદયની તમામ વાતો જાણનારા ચતુર સ્વામી શ્રી હનુમાનજીને પોતાના હૃદયમાં વસાવો. રાક્ષસોની સેનાને નાશ કરવા વાળા 14 લોકમાં જેમનું બળ પ્રસિદ્ધ છે અને દેવતાઓને રાવણના બંધનથી મુક્ત કરવા વાળા શ્રી હનુમાનજીનો યશ વેદો ગાય છે. શ્રી હનુમાનજી મહારાજ પાપરૂપી અંધકાર અને ત્રણેય તાપોરૂપી દૈહિક, દૈવિક તથા ભૌતિક કષ્ટોરૂપી ઝાકળનો નાશ કરવામાં પ્રવીણ અને સેવક રૂપી કમળને પ્રફુલ્લિત કરવામાં પ્રાતકાળમાં સૂર્ય સમાન છે. તુલસીદાસજીના હૃદયમાં એકમાત્ર મહાબલી હનુમાનજી મહારાજનો જ ભરોસો છે, માટે જ તે લોક અને પરલોકની ચિંતાથી મુક્ત છે અને તેને સ્વપ્નમાં પણ શોક નથી. શ્રી રામજીના લાડલા દાસ અને શિવજીના સ્વરૂપ 11 રુદ્રો પૈકીના એક કેસરી નંદન શ્રી હનુમાનજીનું નામ કળિયુગમાં કલ્પવૃક્ષ સમાન છે. શ્રી હનુમાનજી મહારાજ પવનદેવના મહાબળવાન પુત્ર, પરાક્રમની પરાકાષ્ઠા રૂપ, અતિશય વિકરાળ, બહુ બહાદુર અને શ્રી રઘુનાથજી દ્વારા રચાયેલા મહાબળવાન વિખ્યાત યોદ્ધા છે. તેઓનું શરીર વજ્ર સમાન કઠોળ છે અને રણમાં પુરુષાર્થ કરવાથી પ્રચંડ થઈ જાય છે, જેનાથી રણ મેદાનમાં કોલાહલ મચી જાય છે. ધર્મનું આચરણ કરનારા અને જીતેન્દ્રિય શ્રી હનુમાનજીનું મન કરુણાયુક્ત છે. તેઓ દુષ્ટોના માટે કાળ સમાન ભયંકર, સજ્જનોનું પાલન કરનાર અને સ્મરણ કરવા માત્રથી તુલસીદાસજીના દુઃખનું હરણ કરનારા છે. શ્રી સીતાજીને સુખ આપનારા, શ્રી રઘુનાથજીના લાડલા અને સેવકોને સહાયતા કરનારા પણ પવનદેવના સાહસી પુત્ર શ્રી હનુમાનજી મહારાજ જ છે. હે અંજની નંદન, આપ સૃષ્ટિની રચના કરવા માટેના બ્રહ્માજી સમાન, પાલન કરવા માટે ભગવાન વિષ્ણુ સમાન, સંહાર કરવા માટે ભગવાન શંકર સમાન તથા મૃતને જીવંત કરવા માટે અમૃત પાન સમાન
છો. ધારણ કરવા માટે પૃથ્વી સમાન, અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન, સુકવવા માટે અગ્નિ સમાન અને પોષણ કરવા માટે ચંદ્રમા સમાન છો. આપ દુષ્ટ લોકોને દુઃખ આપનારા અને દોષિત બનાવનારા તથા સેવકોને સંતુષ્ટ કરવામાં હરિભક્ત સમાન છો. હે પવન સુત, આપ યાચકતા રૂપ ભિખારીપણા રૂપી મલિનતાનો નાશ કરવા માટે આનંદ આપનારા મોદક રૂપે સુદાનમ સમાન છો. ત્રણેય લોકમાં દુઃખીઓના દુઃખ દૂર કરવા માટે તુલસીદાસજીના સ્વામી શ્રી હનુમાનજીની દ્રઢ પ્રતિજ્ઞાવાળા બન્યા છો. સેવક હનુમાનજીની સેવા જાણીને જાનકીપતિ શ્રી રઘુનાથજી સંકોચ પામે છે. ત્રિશૂલધારી શ્રી શંકર ભગવાન તેના ઉપર પ્રસન્ન રહે છે. સ્વર્ગપતિ ઇન્દ્ર જેમને પ્રણામ કરતા રહે છે અને દેવી દેવતા દૈત્ય વગેરે દયાના પાત્ર બનીને હાથ જોડે છે. ત્યારે બિચારા દુઃખી અને દરિદ્ર રાજાઓના તો હિસાબ જ શું છે. જાગતા સૂતા બેસતા ઉઠતા ચાલતા ડોલતા રમતા અને આનંદના મસ્ત રહેતા એવા પવનકુમારના સેવકનું અનિષ્ટ વિચારે તેવો સિદ્ધાંતનો સમર્થ કોણ છે, જેના હૃદયમાં શ્રી અંજની કુમારની હાકનો ભરોસો છે. તેનું સદૈવ કલ્યાણ થાય છે અને તેની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. જેના હૃદયમાં શ્રી હનુમાનજીની હાકથી ઉલ્લાસ પેદા થાય છે, તેના ઉપર પોતાના સેવકો અને શ્રી પાર્વતીજી સહિત ભગવાન શંકર, તમામ લોકપાલો, શ્રી લક્ષ્મણજી, શ્રી રામચંદ્રજી તથા શ્રી જાનકીજી પણ પ્રસન્ન રહે છે. શ્રી હનુમાનજીના ભક્તોને લોક અને પરલોકની ચિંતા સતાવતી નથી. તો હે તુલસીદાસજી કહો, આવા ભક્તોને ત્રણેય લોકમાં અન્ય કોઈ વીરનો આશ્રય લેવાની ઈચ્છા શા માટે થાય? તમામ બંધનોથી મુક્તિ અપાવનાર અને નિર્મળ કીર્તિવાળા કરુણા નિદાન કપીશ્વર શ્રી હનુમાનજી જેના ઉપર પ્રસન્ન થાય છે, તેનું તમામ મુનિઓ અને સિદ્ધ પુરુષો દયાળુ બનીને બાળકની સમાન પાલન પોષણ કરે છે. હે હનુમાનજી, આપ કરુણાના સાગર, બળ બુદ્ધિના ધામ, આનંદ મહિમાના મંદિર તથા ગુણ અને જ્ઞાનના ભંડાર છો. આપ રાજા શ્રી રામચંદ્રજીના સ્નેહી સાક્ષાત ભગવાન શંકર સ્વરૂપ અને આપના નામનો જાપ કરનારની ધર્મ, અર્થ, કામ અને મોક્ષે ચારેય ફળોની પ્રાપ્તિ કરાવનારા છો. હે અંજની નંદન, આપ આપની ભક્તિથી શ્રી સીતાપતિના શીલ સ્વભાવ અને આપના પ્રભાવથી લોકરીતે તથા વેદ વિધિના પંડિત છો. મન, વચન અને કર્મ ત્રણેય રીતે તુલસીદાસ આપનો જ દાસ છે અને આપ તેના મનની અંદર અને બહારની તમામ વાતોને જાણનારા ચતુર સ્વામી છો. હે કપિરાજ મહારાજ, શ્રી રામચંદ્રજીના તમામ કાર્યો માટે આખો સાજ સમાજ સજીને જે કાર્ય મનથી પણ દુર્ગમ હતું તે કાર્ય આપે શરીરથી સુગમ કરી દીધું. દેવતાઓને બંદીખાનામાંથી મુક્ત કરાવનાર અને સંગ્રામ ભૂમિમાં કોલાહલ મચાવી દેનાર કેસરી નંદન આપના બંદી શોર અને રણરોર બિરુદ સંસારમાં યુગો યુગોથી પ્રચલિત છે. હે જબરદસ્ત બળવાન યોદ્ધા તુલસીદાસ, માટે આપનું ઓછું બળ એટલે કે ઉદાસીનતા સાંભળીને સાધુ લોકો સંકોચ પામી રહ્યા છે અને દુર્જનો પ્રસન્ન થઈ રહ્યા છે. હે અંજની નંદન, જેવી રીતે હંમેશા આપની દયાને પાત્ર સેવકની બગડેલી વાતને આપ સુધારો છો, તેવી જ રીતે મારી બગડેલી વાત ને સુધારી આપો એટલે કે મારું દર્દ દૂર કરી આપો. હે હનુમાનજી, આપ જ્ઞાન શિરોમણી છો. સેવકના મનમાં હંમેશા આપનો નિવાસ છે. મેં કોઈનું શું પાડ્યું છે કે બગાડ્યું છે? હું તો આપનો જ દાસ છું. છતાં આપ મારા ઉપર શા કારણે અપ્રસન્ન થઈ રહ્યા છો? આપ મને સ્વામી સેવકના સંબંધથી જુદો કરી દેશો તો એમાં તુલસીનો કોઈ ઈલાજ નથી. મારું મન હૃદયથી હારી ગયું છે. તેમ છતાં આપ મારો થયેલો અપરાધ જણાવી દો, જેથી ભવિષ્યના માટે
હું સાવધાન બની જાઓ. હે વાનર રાજ હનુમાનજી, આપના વસાવેલાને ભગવાન શંકર પણ ઉખેડતા નથી. તો જે ઘરોને આપે નષ્ટ કર્યા હોય તેને ફરીથી કોણ વસાવી શકે છે? હે ગરીબ નિવાજ, આપ જેના ઉપર પ્રસન્ન થાવ છો એ શત્રુના હૃદયમાં પીડા બનીને બિરાજે છે. તુલસીદાસજી કહે છે કે આપનું નામ લેવાથી સંકટ અને શોક કરોળિયાના ઝાડની જેમ અનાયાસે જ છિન્ન ભિન્ન થઈ જાય છે. આપની બલિહારી, શું મારો વારો આવ્યો ત્યારે જ આપ વૃદ્ધ થઈ ગયા છો કે ઘણા બધા શરણાગતોનું પાલન કરતા કરતા થાકી ગયા છો, જેથી મારા શોક અને સંકટને દૂર કરવામાં ઢીલ કરી રહ્યા છો? આપે સમુદ્રને પાર કરીને મોટા મોટા દુષ્ટો રાક્ષસોનો સંહાર કર્યો અને લંકા જેવા વિકટ ગઢને બાળીને ભસ્મ કરી દીધો. હે સંગ્રામ રૂપી વનના સિંહ સમાન કેસરી નંદન, આપે યુવાનીના મદમાં ચકચૂર થયેલા શત્રુરૂપી હાથીઓને રણમાં સાધારણ પશુના બચ્ચાઓની માફક વિનષ્ટ કરી રાખ્યા. આપના જેવા સમર્થ સ્વામીની સેવા કરવા છતાં તુલસીદાસ દુઃખ અને દોષોને સહન કરે છે. શું આ તમને શોભે છે? હે વાનર રૂપી બાજ, દુષ્ટ જનો રૂપી અનેક પક્ષીઓનો વધી રહ્યા છે. આપ તેને બાજ બનીને શા માટે પકડી લેતા નથી? હે અક્ષકુમારને મારનાર, અશોક વાટિકાનો વિધ્વંસ કરીને રાવણના ગર્વને ચૂર કરનાર, મેઘનાદ, અકંપન અને કુંભકર્ણ સમાન હાથીઓ માટે કિશોરસિંહ સમાન શત્રુરૂપી તણખલાઓના ઢગલાઓને બાળવા વાળા શ્રી રામજીના પ્રતાપરૂપી અગ્નિને વધુ પ્રજ્વલિત કરવા અને પ્રચંડ બનાવવા માટે આપ પવન રૂપ છો. એ પવન દેવના લાડલા પુત્ર શ્રી હનુમાનજી મહારાજ જ તુલસીદાસને તેના કરેલા પાપોથી મળેલા શાપ અને આધિદેવિક અને આદિ ભૌતિક ત્રણ તપોથી હંમેશા બચાવનાર છો. હે હનુમાનજી, આખો સંસાર જાણે છે કે આ સેવક તુલસીદાસ શ્રી હનુમાનજી મહારાજની દયાને પાત્ર છે. તેનો મનમાં વિચાર કરો, હું બલિહારી જાઉં છું. મને સેવકને અપનાવ્યા બાદ હવે ભૂલાવી ન દો. સેવાની બાબતમાં તુલસીદાસની ક્યાં કંઈક ભૂલ થઈ હશે. હે સ્વામી કપિરાજ, આપના સ્વામિત્વના સ્વભાવને યાદ કરો. મને અપરાધી માનીને હજારો પ્રકારે દંડ આપો, પરંતુ જે લાડુ આપવાથી મળતો હોય તેને ઝેર આપીને મારો યોગ્ય નથી. હે પવન દેવના સાહસી પુત્ર, હે શ્રી રઘુનાથજીના દુલારા, હે મહાવીર, મારા હાથની પીડાને આપ જલ્દી દૂર કરો. હે દીનબંધુ, હું બલિહારી જાઉં છું. બાળકને જોઈને તમે મને તુલસીદાસને બાળપણથી જ શરણમાં લઈ લીધો અને માયા રહિત અલૌકિક કૃપા કરી. તુલસીદાસને આપનો જ ભરોસો છે, આપનું જ બળ છે અને આપની જ આશા છે. તે ફક્ત આપનો જ દાસ છે, એ વાતનો જરા વિચાર કરો. આ કળિયુગ બહુ જ ભયાનક છે. તેણે કોને વ્યાકુળ નથી કરી દીધા. આ બળવાન કળિયુગના પગને મારા મસ્તક ઉપરથી હટાવી દો. હે કેસરી કિશોર, હે રણ કર્કશ, હે મહાબળવાન વીર, મારા હાથની પીડાને રાહુની માતા સિંહિકાની જેમ પછાડીને મારી નાખો. હે કેસરી કુમાર, આપ સુગ્રીવ વિભીષણ જેવા ઉજ્જડ બનેલાને વસાવનાર અને વાલી રાવણ જેવા વસેલાને ઉજ્જડ બનાવનાર છો. આપ આપના એ બળને યાદ કરો. હે શ્રી રામચંદ્ર જીના સેવકોને ઈચ્છાઓને પૂર્ણ કરાવવાળા રામદૂત રૂપી કલ્પવૃક્ષ, મારા જેવા દીન દુખ્યાઓનો આપનો સહારો છે. હે વીર, તુલસીના આપના જેવા સમર્થ સ્વામી સંરક્ષક હોવા છતાં કોઈ વાક વગર તેને બાંધીને મારવામાં આવી રહ્યો છે. હે બલિહારી જાઉં છું, હું બલિહારી જાઉં છું. આપ મારી ભુજાઓ રૂપી તળાવડીમાં રહેતી વેદના રૂપી મગરીને પકડીને ચીરી નાખો, એટલે કે મારી હાથોની પીડાને દૂર કરો.
મારા શ્રી રામ ભગવાન પ્રત્યે સ્નેહ રૂપી શ્રી રામ, સાહસ રૂપી શ્રી લક્ષ્મણજી અને શ્રી રામ ભક્તિ રૂપી શ્રી સીતાજી, ત્રણેયના શોક અને સંકટને દૂર કરો. આનંદ રૂપી વાનર રોગરૂપી સમુદ્રને જોઈને હિંમત હારી ગયો છે. જીવરૂપી જામવંતને આપનો બહુ જ ભરોસો છે. હે કૃપાળુ, આપ મારા તુલસીદાસના સુંદર પ્રેમરૂપી પર્વત પરથી કૂદકો મારો અને મારા મસ્તક રૂપી સુંદર સ્થળ સુવેલ પર્વત ઉપર બેસીને વિચાર કરો. હે મહાબલી વાકે વીર, આપ મારી હાથોની તૃચ્છ પીડાને લંકિનીની જેમ આપની લાતના પહાર ક્રોધ કરીને કેમ મારી નાખતા નથી? મારા ચારેય નેત્રોથી જોવા છતાં લૌકિક અને પારલૌકિક બધા પ્રકારના સુખો પ્રદાન કરવા વાળા આપ જેવા સમર્થ સ્વામી ત્રણેય લોકમાં અન્ય કોઈ દેખાતા નથી. હે નાથ, કર્મ કાળ લોકપાલ સ્થાવર અને જંગમ જેવા બધા જીવ સમૂહો આપને આધીન છે. આપ આપના આ મહિમાને વિચારો. તુલસી આપનો ખાસ સેવક છે, એના હૃદયમાં આપનો નિવાસ છે. તે જ તુલસી હે દેવ ભારે દુઃખી દેખાય છે. મારા હાથ રૂપી વૃક્ષના મૂળમાં બાહુ પીડા રૂપી કેવા શકી વેલ ઉગી છે. આ વેલને વાનરી ખેલથી ખેંચીને ઉખાડી નાખો. અધમ કર્મરૂપી ભયંકર કંસ રાજાને ભરોસે બકાસુરની બહેન પુતના રાક્ષસી શું કોઈથી ડરશે? તે બહુ ભયંકર બાલઘાતિની છે. તેની ભયાનકતા કહી શકાય તેવી નથી. તે મારા બાહુબળ રૂપી સુંદર નાનકડા બાળકને છેતરીને મારી નાખશે. આપ જ વિચાર કરી જુઓ, તેણી સુંદર રૂપ ધારણ કરીને આવી છે. જો આપ સમાન ગુણવાનના પનારે પડશે તો બધાના પાપો દૂર થઈ જશે. હે કપિરૂપ કાનુડા, હે મહાવીર, તુલસીદાસની પિશાચીની પૂતના જેવી હાથની પીડા આપના મારવાથી જ મળશે. હે હાથની ભયંકર પીડા, તું લલાટમાં લખેલી છો કે કાલકૃત છો, કોઈના ક્રોધ રૂપે છો કે વાત પિત્ત કફ એમ ત્રિદોષકૃત છો? મારા ભયંકર પાપોના પરિણામ રૂપ સ્વરૂપ છો કે કોઈ ભૂત પ્રેત વગેરેના પ્રભાવથી છો? કાર્મણ કે કુટ નામના મંત્ર તંત્રના પ્રયોગથી છો કે અન્ય કોઈ તંત્ર મંત્ર અથવા જડીબુટ્ટીથી છો? જે પણ હોય, મેલા મનમાં રહેવા વાળી પાપીણી ભાગી જા. હું ડંકાની ચોટ પર કહું છું કે નહીં તો તને સજા થશે. અને કપિરાજ શ્રી હનુમાનજીનો સ્વભાવ જાણીને ક્યાંક તું પાગલ ન થઈ જતી. એલી હાથની પીડા જો તું રહી ગઈ તો તને મહાબળવાન શ્રી હનુમાનજીની આણ અને દુહાઈ છે તથા મહાવીર શ્રી હનુમાનજીના સોગંદ છે, એટલે કે હવે તું મારા શરીરમાં ટકી શકવાની નથી. હે કપિરાજ, આપે સિંહકાને મારી નાખી અને સુરસાના છળ કપટને સુધારી દીધા. આપે જ લંકિનીને મારીને પછાડી દીધી તથા અશોક વાટિકાને ઉજ્જડ કરી નાખી. લંકાપુરીને સારી રીતે બાળી દઈને મગરીને મોઢું ફાડીને ચીરી નાખીને રાક્ષસોની સેનાનો વારંવાર વિનાશ કરી નાખ્યો. જમકાતરી એટલે કે યમરાજના ખડક સમાન હથિયારો લઈને રક્ષા કરી રહેલા રક્ષકોને ભેદીને રાવણની પટરાણી અને મેઘનાથની માતા મંદોદરીને રાણી વાસમાંથી બહાર કાઢી લાવ્યા. આવા મહાન કાર્યો કરનાર હે મહાવીર, તુલસી ખૂબ વિચારે છે કે કયા સંકોચવશ થઈને આપે મારા હાથની પીડાને બાકી રાખી દીધી છે. હે વીર, આપની બાલ ક્રીડા સાંભળીને ધીરજવાળો મનુષ્ય પણ ભયભીત થઈ જાય છે. ઇન્દ્ર, રાહુ તથા સૂર્ય તો શરીરનું ભાન ભૂલી જાય છે. તમામ લોકપાલો આપના બાહુબળના ભરોસે જ પોતપોતાના લોકમાં શોકરહિત બનીને રહે છે અને આપનું નામ લેવાથી કોઈને દુઃખ રહેતું નથી. સામ દામ અને ભેદ નીતિના વિધાન તથા વેદ અને પુરાણોથી પણ સિદ્ધ થયેલું છે કે ચોર અને સાહુકાર બંનેની ચોટલી કપિનાથ શ્રી હનુમાનજીના હાથમાં છે. તુલસીદાસના હાથની પીડા આટલા દિવસથી રહી ગઈ છે. એ શું આપની આળસ છે, ક્રોધ છે, મસ્કરી છે કે કોઈ કર્મના દંડરૂપી શિક્ષા છે? હે કૃપાળુ,
હે શરણાગત વત્સલ, જ્યારે હું કંગાળ રોટીના ટુકડાઓ માટે ઘરે ઘરે ફરતો હતો, ત્યારે આપે મને બોલાવીને પોતાના બાળકની જેમ પાલન પોષણ કર્યું. હે વિરંજની કુમાર, તમે જ મારી સાર સંભાળ રાખી છે. અપનાવેલા એવા પોતાના બાળકને આપ વિસરી નહીં જાઓ તેવો મને દ્રઢ વિશ્વાસ છે. આજે સર્વ પ્રકારે સમર્થને આટલો વિલંબ કેમ થાય છે? હે કપિનાથ, આપ સાચું કહો, આપના સમાન ત્રણેય લોકમાં બીજું કોણ છે? આપના આ દાસનો દમ ઘૂંટાય છે અને તે જોઈને આપ હસી રહ્યા છો. આ તો બાળકને રમત થાય અને પક્ષીઓનો જીવ જાય તેના જેવું થયું. હે મહાવીર, મારા હાથની પીડા ન જાણે મારા જ પાપોથી વધી ગઈ છે કે ત્રિવિધ તાપથી કે કોઈનો શ્રાપથી, પરંતુ હવે તો કહેવાતી પણ નથી અને સહેવાતી પણ નથી. અનેક દવાઓ, યંત્ર મંત્ર તથા ટૂચકાઓ વગેરે કર્યા, પરંતુ બધા વ્યર્થ ગયા. દેવતાઓની પ્રાર્થના કરવા છતાં પીડામાં વધારો જ થયો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કર્મ, કાળ અને આખા સંસાર સમૂહમાં એવું કોણ છે જે આપની આજ્ઞા ન માનતા હોય? હે રામદૂત, આ તુલસી આપનો દાસ છે અને આપે જ તેને પોતાના સેવક કહ્યો છે. હે વીર, આપની આ ઢીલ મારા હાથની પીડા કરતાં પણ મને વધુ પીડા આપી રહી છે. હે શ્રી હનુમાનજી, આપ શ્રી રામચંદ્રજી મહારાજના દૂત, પવનદેવના સુપુત્ર, હાથ પગના સમર્થ અને નિરાશ્રિતોના સહાયક છો. આપના સુંદર યશની કથા વિખ્યાત છે તથા વેદોને તેનું ગાન કરે છે. રાવણ જેવો ત્રિલોક વિજયી યોદ્ધા આપના એક જ મુક્કાના પ્રહારથી ઘાયલ થઈ ગયો છે. આટલા મહાન સમર્થ સ્વામીનો અનુગ્રહ મળ્યો હોવા છતાં અને તન મન વચનથી આપનો સુસેવક થઈને પણ હું અસહ્ય પીડા ભોગવી રહ્યો છું. તુલસીનું આ હાથનું દર્દનો તો નાની વાત છે, પરંતુ મોટી ગ્લાનિ એ છે કે ન જાણે મારા ક્યાં પાપના પ્રકોપથી આપનો પ્રત્યક્ષ પ્રભાવ લુપ્ત થઈ ગયો છે. દેવી દેવતા, દૈત્ય, મનુષ્ય, મુનિ, સિદ્ધ અને નાગ વગેરે જેટલા જડ ચેતન જીવો છે તથા બાલઘાતીની પૂતના, પિશાચીની, રાક્ષસી અને રાક્ષસ વગેરે કુટિલ પ્રાણીઓ છે, તે બધા શ્રી રામદૂત પવનકુમારની આજ્ઞાને શિરોધાર્ય કરે છે. ઘોર યંત્ર મંત્ર, ગુપ્ત પ્રયોગ, કપટ, ખરાબ ગ્રહોના સંયોગ અને રોગ અનુશ્રી હનુમાનજીની દુહાઈ સાંભળીને ત્યાંથી ભાગી જાય છે. હે હનુમાનજી, મારા ખરાબ કર્મો ઉપર ક્રોધ કરો અને તુલસીને શિખામણ આપો, તેમજ તેને જ જે દોષો દુઃખ આપી રહ્યા છે તેને સુધારી આપો. આપના બળથી જ રાવણ સાથેના યુદ્ધમાં વાનરોનો વિજય થયો. આપની હાંકથી જ રાક્ષસો છિન્ન ભિન્ન થઈ ગયા. આપના જ બળથી શ્રી રામચંદ્રજી મહારાજે દેવતાઓના બધા કામ પૂરા કર્યા. આપે શ્રી રઘુનાથજીના સંપૂર્ણ સમાજનો સાજ સજાવ્યો. આપના ગુણગાન સાંભળીને જ દેવતાઓ પ્રેમથી રોમાંચિત થઈ જાય છે તથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નેત્રો પ્રેમાક્ષુથી છલકાઈ જાય છે. હે વાનરોના સ્વામી, તુલસીના મસ્તક ઉપર હાથ ફેરો. એ પોતાની કીર્તિની લાજ રાખવા વાળા કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજ, આપના દાસનું દુઃખ ઝડપથી દૂર કરો. આપના આપેલા રોટીના ટુકડાઓથી તો હું પોષાયો છું. કોઈ ભૂલ થવાથી પણ મારો ત્યાગ ન કરો. હું તો કુમાર્ગી અને બે કે કોડીની કિંમતનો છું, પરંતુ આપ પોતાની પ્રતિષ્ઠા સામે તો જુઓ. હે ભોળાનાથ, આપ આપના ભોળપણને લીધે થોડાક દોષથી પણ કોપાયમાન થઈ જાઓ છો, પરંતુ પાળી પોષીને બધી રીતે સંતુષ્ટ કરીને પ્રતિષ્ઠા આપીને અપનાવેલાનો ત્યાગ ન કરો. આપ જળ છો તો હું માછલી છું, આપ માતા છો તો હું નાનું બાળક છું. મને એકમાત્ર આપનો જ સહારો છે, એટલા માટે હવે વિલંબ ન કરો. બાળકના પ્રેમને પીછાણીને તથા તેને વ્યાકુળ જોઈને તેની રક્ષા કરો. તુલસીના હાથ ઉપર આપનું લાંબુ પુચ્છ પ્રેમથી ફેરવો, જેથી તેની પીડા શમી જાય.
અસંખ્ય રોગો, દુષ્ટ લોકો અને ખરાબ ગ્રહ દશાએ મને એવી રીતે ઘેરી લીધો હતો જેવી રીતે દિવસમાં ઉમટેલા જળથી ભરેલા કાળા ડિબાંગ વાદળોનો સમૂહ ઝડપથી દોડીને આકાશને ઘેરી લે છે. તે પીડારૂપી જળ વરસાવીને મને વિના અપરાધે ક્રોધપૂર્વક જ્વાસાના છોડની માફક બાળી રહ્યો હતો. રોગ વગેરે રૂપી ઘનઘોર વાદળોનું મૂળ કારણ મારા પાપો રૂપી ધુમાડો જ છે. કરુણા નિધાન મહાબળવાન શ્રી હનુમાનજીએ મારી સામું જોઈને હસીને એ રોગરૂપી કાળા વાદળોના સમૂહને લલકાર સાથે ફૂંક મારીને ઉડાડી દીધા. કુરોગરૂપી નીચ રાક્ષસો તુલસીને ખાઈ જઈ રહ્યા હતા, પરંતુ વીર કેસરી કિશોરે બળપૂર્વક મારી રક્ષા કરી. હે ગોસ્વામી હનુમાનજી, શ્રી રામચંદ્રજીના આપ પરમ સેવક છો. શ્રેષ્ઠ સ્વામી શ્રી રામજી આપના ઉપર સદૈવ પ્રસન્ન રહે છે. આનંદ મંગળના સુંદર મૂળ બંને અક્ષરો રા અને મ એ માતા પિતાની સમાન બાળકની જેમ મારું પાલન કર્યું છે. હે ભુજાઓના આશ્ચર્ય આપનાર, બાહુઓના પીડાથી હું આનંદ ભૂલી ગયેલો અત્યંત દુઃખી થઈને પુકારી રહ્યો છું. હે રઘુવીર, આપ મારી આ પીડાને દૂર કરો. ત્યારબાદ હું દુર્બળ અને પાંગળો બનીને પણ આપના દ્વારે પડ્યો રહીશ. દિવસ રાત થતી બાહુની આ અસહ્ય પીડાને જ જાણે કાળની ભયાનકતા છે કે કર્મની કઠણાઈ છે કે પાપનો પ્રભાવ છે કે ઉન્મત્ત વાતનો સ્વભાવ છે જે સહન થઈ શકતો નથી. પવન કુમારે જે હાથને પકડ્યો હતો એ જ હાથને આ અસહ્ય પીડાએ પકડ્યો છે. આ તુલસી રૂપી વૃક્ષને તો આપે જ વાવ્યું છે. એ ત્રણેય તાપોની જ્વાળા ખાઈને કરમાઈ રહ્યું છે. તેની સામે જોઈને આપની કૃપા દ્રષ્ટિ રૂપી જળનું સિંચન કરો. હે કૃપા સિંધુ શ્રી રામજી, મારી આ પીડા ભૂતો પ્રેરિત છે કે મારા પોતાના કર્મફળ રૂપી છે અથવા અન્ય કોઈની કરણી છે તે આપ જ જાણી શકો છો. એટલે કે આપ બધાની રીત જાણો છો. પગની પીડા, પેટની પીડા, હાથની પીડા અને મુખની પીડા, આમ મારું આખું શરીર પીડામય થઈને જીર્ણ શીર્ણ બની ગયું છે. દેવતાઓના ભૂત પ્રેત, પિતૃ, કર્મ, કાળ અને ખરાબ ગ્રહો બધાએ એકી સાથે આક્રમણ કરીને મારા ઉપર તોપોનો મારો બોલાવી દીધો છે. હું બલિહારી જાઉં છું. હું તો બચપનથી જ આપના હાથમાં વિનામૂલ્યે વેચાયેલો છું. મારા કપાળ ઉપર શ્રી રામ નામનો આધાર લેખાયેલો છે. હે શ્રી રામચંદ્રજી મહારાજ, એક અંજલિના સમુદ્રનું પાન કરી જનાર અગસ્ત્ય મુનિનો સેવક હાય હાય ગાયની ખરીથી પડેલા ખાડાના જળમાં વ્યાકુળ થઈને ડૂબી જાય છે. આ બહુ મોટા આશ્ચર્યની વાત છે. શું આપના ભક્તોની આવી દશા ક્યાંય થઈ છે? બાહુ પીડારૂપી નીચ સુબાહુ, દેહની અશક્તિરૂપી મારીચ, મુખની પીડારૂપી તાડકા અને અન્ય કુરોગરૂપી રાક્ષસો બધા સાથે મળીને મારા રોગિષ્ટ શરીરમાં ઘૂસી ગયા છે. હું પ્રેમથી રામ નામ જપી રૂપી યજ્ઞ કરવા માંગુ છું, પરંતુ કાળના દૂત જેવા આ ભૂતો ક્યાં મારું માને છે. એટલે કે મારા હટાવ્યા હટતા નથી. જેની યશ કીર્તિ સંસારમાં ઝગમગી રહી છે તેવા રા અને મ બંને અક્ષરો રૂપી શ્રી રામ લક્ષ્મણનું સ્મરણ કરવાથી તેઓ સહાય રૂપી થયા. મારી તુલસીદાસ ની રક્ષાની જવાબદારીઓ પોતાની ઉપર લઈને તાડકાનો વધ કરીને મોટા મોટા રાક્ષસોને પોતાના બાણોથી વડના ટેટાની માફક વીંધી નાખ્યા. એટલે કે રામ નામે પોતાના પ્રતાપરૂપી બાણોથી શરીરના વિવિધ રોગોરૂપી રાક્ષસોના સરળતાથી સંહાર કરી નાખ્યો. હું બાળપણથી જ શુદ્ધ મનથી શ્રી રામજીનો શરણાગત થયો. રામ નામ લેતો અને રાંધેલા અન્નની ભિક્ષા માંગીને ખાતો હતો. પછી યુવાવસ્થામાં લોકરીતિમાં પડીને સંસારના મોહવશ થઈને મેં શ્રી રામચંદ્રજી મહારાજના પવિત્ર પ્રેમને ભૂલાવી દીધો. મારા આ દુરાચરણ વખતે પણ શ્રી અંજની કુમારે મને અપનાવ્યો અને શ્રી રામચંદ્રજીના હાથે સુઘરાવ્યો. એથી જ હું તુલસીમાંથી તુલસી ગોસાઈ થયો.
પ્રતિષ્ઠા પામીને હું પાછળના ખરાબ દિવસો ભૂલી ગયો. આખરે હું તેનું જ ખરાબ ફળ ભોગવી રહ્યો છું. એ તુલસીને ભોજન વસ્ત્ર વિનાનો ભયંકર વિષાદમાં ડૂબેલો દીન અને દુર્બળ જોઈને એવું કોણ હતું જે હાય હાય ન કરતું હોય, એટલે કે તેના ઉપર બધા દયા ખાતા હતા. એવા અનાથ તુલસીને દયાના સાગર સ્વામી શ્રી રઘુનાથજીએ સનાથ કરીને પોતાના શીલ સ્વભાવથી ઉત્તમ ફળ આપ્યું. તેટલામાં આ નીચ માણસ તુલસીદાસ પ્રતિષ્ઠા પામીને ફૂલાઈ ગયો અને પ્રભુનું મન વચન કર્મથી જે ભજન કરતો હતો તેને છોડી દીધું. એ જ કારણથી શરીરમાં ભયંકર બરતોરના બહાને મહારાજ શ્રી રામચંદ્રજીનું લૂણ ફૂટીને બહાર નીકળતું દેખાય છે. અર્થાત, હે રામચંદ્રજી, મારો આ રોગ મારી નિમક હરામીનું પરિણામ હોય એવું લાગે છે. સંસારમાં શ્રી જાનકી જીવનનો દાસ કેવડાવીને જીવન વિતાવી રહ્યો છું. મરવા માટે કાશીની ભૂમિ અને ગંગાજીનું જળ છે, એટલે કે કાશીમાં ગંગા કિનારે રહું છું. આવા સ્થાનમાં જીવતા રહેવાની પરિસ્થિતિમાં અને મરી જવાથી તુલસીદાસના બંને હાથમાં લાડુ છે. કારણ કે બુદ્ધિશાળી લોકોની તો શું વાત કરવી. અબુદ્ધ બાળકો પણ શોક નહીં કરે. સાચું કે ખોટો, પણ બધા લોકો મને શ્રી રામનો જ દાસ કહે છે અને મને પણ તે વાતનો ગર્વ છે કે હું શ્રી રામને છોડીને અન્ય કોઈનો દાસ નથી. હું શરીરની જે ભયંકર અસહ્ય પીડાથી વ્યાકુળ થઈ રહ્યો છું તેને પણ શ્રી રઘુવીરજી સિવાય બીજું કોણ દૂર કરી શકે છે. મેં શ્રી સીતાપતિની સ્વામી શ્રી હનુમાનજીની નિત્ય સહાયક અને શ્રી મહાદેવજીને હિતનો ઉપદેશ આપનારા ગુરુ માન્યા છે. મને મન, વચન અને શરીરથી આપના ચરણોનું જ શરણ છે. આપના ભરોસે તો મેં દેવતાઓને દેવતા સમાન પણ માન્યા નથી. મારો આ રોગ ભૂત પ્રેત દ્વારા ઉત્પન્ન કરેલો છે કે કોઈ દુષ્ટનો કરેલો ઉપદ્રવ છે. તુલસીને આપનો સાચો સેવક માનીને આપ જ શાંતિ આપો. હે કપીનાથ, હે શ્રી રઘુનાથજી, હે ભોળા ભૂતનાથ, મારા રોગરૂપી સમુદ્રને આપ ગાયની ખરી સમાન કેમ બનાવી નાખતા નથી? હે શ્રી હનુમાનજી, સુજાન શ્રી રામચંદ્રજી મહારાજ અને કૃપા નિદાન શ્રી શંકરજી, હું આપને ત્રણેયને કહું છું, આપ સાવધાન થઈને સાંભળો. વિધાતાએ આખી દુનિયાને હર્ષ, વિષાદ, રાગ, રોષ અને ગુણ દોષમય બનાવી તેવું દેખાય છે. વેદો કહે છે કે માયા, જીવ, કાળ, કર્મ અને સ્વભાવના સર્જનહાર શ્રી રામચંદ્રજી છે. આ વાત મેં મારા મનમાં સત્ય માનેલી છે. હું આપને વિનંતી કરું છું કે આપ મને એ સમજાવો કે આપનાથી શું નથી થઈ શકતું. આપની એ સમજાવટ પછી હું ચૂપ થઈ જઈશ, એટલે કે હું માની લઈશ કે મેં જે વાવ્યું છે તેને જ હું લગી રહ્યો છું. અર્થાત માયા, જીવ, કાલ, કર્મ અને સ્વભાવના સર્જકમાં તેને દૂર કરવાની શક્તિ નથી. હે ઈશ્વર, હે અંતર્યામી, હે ન્યાયકારી, હે નાથ, આપ મારા છો, હું આપનો છું, હું આપના શરણે છું. મારા કર્મ અનુસાર આપની પ્રેરણાથી અહર્નિશ કાયિક, વાચિક અને માનસિક જે કર્મ કરું છું તે સર્વ આપને અર્પણ કરું છું. આપ મારી બુદ્ધિને શુદ્ધ કરો અને આપના સ્વરૂપ વિશે જોડી આ સંસારના જન્મ મરણ રૂપી મહાન દુઃખમાંથી મુક્ત કરી આપના પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ કરાવો.